નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે। જેલમાંથી બહાર આવ્યા બાદ 11 ફેબ્રુઆરીએ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથ ન આપ્યા હોવાનો આરોપ સાથે રાજુ કરપડાએ આપને રામ રામ કહ્યા હતા અને આના મુખ્ય જવાબદાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઠેરવ્યા હતા। આપમાંથી રાજીનામું આપ્યાની ઘટનાને 10 દિવસ જેટલો સમય વીત્યો છે। ચર્ચા એવી હતી કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, પરંતુ આ 10 દિવસ દરમિયાન રાજુ કરપડા સતત કોંગ્રેસના નેતાઓને મળી રહ્યા છે। શરૂઆતમાં તેમણે સુરેન્દ્રનગરમાં પાલ આંબલિયા સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ કરશન બાપુ ભાદરકા સાથે મુલાકાત કરી હતી અને હવે તેમણે લાલજી દેસાઈ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી છે। ત્યારે તમને થતું હશે કે રાજુ કરપડા ભાજપમાં જોડાવાની ચર્ચા છે અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત શા માટે કરી રહ્યા છે? તેની વાત કરીએ તો રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કહ્યું હતું કે હું ખેડૂત મહાપંચાયત બોલાવીશ, આગામી સમયમાં ખેડૂતોની મહાપંચાયત થશે અને તેમને પૂછીને નિર્ણય કરીશ। તેમણે સ્પષ્ટતા નહોતી કરી કે ભાજપમાં જોડાવાના કે કોંગ્રેસમાં જોડાવાના। બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। કેસથી તેઓ ગભરાઈ ગયા છે, જેના કારણે રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ત્યારે હવે કોંગ્રેસના નેતાઓની મુલાકાતની વાત કરીએ તો તેઓ કહી રહ્યા છે કે પાલ આંબલિયા છે કે લાલજી દેસાઈ છે, તેમના જૂના મિત્રો છે, તેમાં મુલાકાત કરવામાં કશું ખોટું નથી, તેમાં કોઈ વાંધો પણ ન હોઈ શકે। બીજી તરફ કોંગ્રેસનો પણ પ્લાન એ હોય કે રાજુ કરપડા સાથે મુલાકાત કરે છે ત્યારે સ્વાભાવિક રીતના કોંગ્રેસમાં જોડાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવે। ચર્ચા એવી હતી કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન એ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમના હસ્તે રાજુ કરપડા કેસરીઓ ધારણ કરશે, પરંતુ હાલ તેવું બન્યું નથી અને આની પાછળ એવું કારણ હોઈ શકે કે ભાજપમાં તેઓ જોડાવાના છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ડીલ અટકી હોય અને આ ડીલ અટકવાના કારણે રાજુ કરપડા એક પ્રકારે ભાજપ પર પ્રેશર બનાવી શકતા હોય। તે જોડાવાના તો ભાજપમાં જ છે, પરંતુ કોઈ ડીલના કારણોસર તેઓ એવો સંદેશ આપવા માગતા હોય કે મારી પાસે કોંગ્રેસનો બીજો વિકલ્પ તો છે જ, જો ભાજપ નહીં તો કોંગ્રેસનો વિકલ્પ પણ છે જ। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ તેમને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપે છે, બીજી તરફ અને રાજુ કરપડા એ કોંગ્રેસના નેતા પાસે સાથ માગી શકે છે। ત્યારે તમને થતું હશે કે કેવો સાથ? તો ખેડૂત મહાપંચાયતનું તેમણે જે આયોજન કરેલું છે, હવે આમ આદમી પાર્ટીના નેતાઓ કે ખેડૂતો તો તેમાં જાય નહીં। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે, ભાજપના કોઈ નેતા અત્યારે રાજુ કરપડા સાથે મુલાકાત પણ ન કરી શકે, કારણ કે તેમને પાર્ટીના હાઈકમાન્ડને અનુસરવાનો હોય। પાર્ટી જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે તેમણે કામ કરવાનું હોય, એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજુ કરપડાને ખુલીને સાથ ન આપી શકે। તે ભાજપમાં જોડાય ત્યારબાદ જ ભાજપ તેમને સાથ આપી શકે। ખેડૂત મહાપંચાયતનું આયોજન છે, મૂડીમાં 23 તારીખે ખેડૂત મહાપંચાયતમાં રાજુ કરપડા હાજરી આપવાના છે, ત્યારે ખેડૂતોની સંખ્યા વધે, ખેડૂતોનું સમર્થન મળે તે માટે કોંગ્રેસના નેતાઓને તેમણે કહ્યું હોય, વાતચીત કરી હોઈ શકે કે ખેડૂત મહાપંચાયતમાં કોંગ્રેસ એ તેમને સમર્થન કરે। પ્રદેશ પ્રમુખ સાથે પણ તેમની મુલાકાત થઈ છે, અમિત ચાવડા સાથે મુલાકાત થઈ છે। અમિત ચાવડાની સ્વાભાવિક રીતના તેમણે પણ અત્યારે ચર્ચા એવી છે કે હાઈકમાન્ડ સુધી રાજુ કરપડાની વાત કરાવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા એ જોડાવા જઈ રહ્યા છે, તેની પહેલાં એક પ્રેશર પોલિટિક્સના ભાગરૂપે તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે પણ અત્યારે મુલાકાત કરી રહ્યા છે। તેની પાછળ તેઓ તો એવું જ કહી રહ્યા છે કે ખેડૂત મહાપંચાયતનું મેં આયોજન કર્યું છે અને કઈ પાર્ટીમાં જોડાશે તેના વિશે તેઓ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને પૂછીને રાજુ કરપડા તો માત્ર નિમિત્ત છે, ખેડૂતો મેઇન છે, ખેડૂતો જે પ્રમાણે કહેશે તે પ્રમાણે તેઓ આગળનું સ્ટેપ લેશે। ત્યારે સવાલ તો એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે શું ખેડૂત પંચાયત બોલાવી હતી, ખેડૂતોને પૂછ્યું હતું કે હું આમ આદમી પાર્ટી છોડું કે આ કારણોસર છે તો આગામી સમયમાં શું કરું? અત્યારે જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે કે ખેડૂતોની પંચાયત બોલાવશે, ખેડૂતોને મળશે અને ખેડૂતોને પૂછીને આગામી સમયમાં નિર્ણય કરશે। ખેડૂત પંચાયતમાં રાજુ કરપડાને કેવા પ્રકારનું સમર્થન મળે છે, ખેડૂતો કેટલી માત્રામાં તેમની સાથે ઉપસ્થિત રહે છે અને રાજુ કરપડા આગામી સમયમાં કઈ પાર્ટીમાં જોડાશે તે જ નક્કી કરશે અને તે તેમનો વ્યક્તિગત મામલો છે કે ભાજપમાં જોડાવું, કોંગ્રેસમાં જોડાવું કે બિન રાજકીય લડત લડવી। પરંતુ હાલ જે રાજકીય ગતિવિધિ છે અને વિશ્વસનીય સૂત્રો પરથી અમને જાણવા મળ્યું છે અને અમને લાગી રહ્યું છે કે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નક્કી છે, પરંતુ આ પહેલાં તેઓ એક પ્રકારની પ્રેશર પોલિટિક્સની ગેમ રમી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ ડીલ અટકી હોય અને તેના કારણે રાજુ કરપડા એ મેસેજ આપવા માગે છે કે મારી જોડે બીજો વિકલ્પ તો છે જ, જો ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાવું તો।
આને લઈને આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.